પણ અત્યારે જો કોઈની પાસે ટાઈમ નથી. અરે નિશાળમાં ભણતા છોકરાઓની પાસે ટાઈમ નથી. સવારથી માંડીને રાત સુધી એવા ટ્રેપમાં આવ્યા છે આપણે આધુનિક શિક્ષણના. આટલાથી આટલા વાગે સ્કૂલમાં જવાનું, ને આટલા વાગે આ ટ્યુશનના સર આવે, ને આટલા વાગે આ સર, ને એમાંય શહેરમાં તો પાછું આટલા વાગે કરાટે શીખવા જાય છે, આટલા વાગે સ્વિમિંગ શીખવા જાય છે. હે ભગવાન, છોકરાઓની પાસેથી એનું બાળપણ છીનવી લેવાનું પાપ કરી રહ્યા છીએ આપણે. એ બાળપણ જે છોકરાઓને પાછું ક્યારેય મળવાનું નથી, એ બાળપણના ઉપર આપણે કેટલો બોજો લાદી દીધો, કેટલું ટેન્શન, કેટલું તણાવયુક્ત કરી નાખ્યું બાળપણ આપણે. એને નિરાતે રમવાય દેતા નથી. અને જે કૃષ્ણની કથા આપણે સાંભળવાની છે ભાગવતમાં, 11 વર્ષ સુધી તો એ કૃષ્ણ નિશાળનું પગથિયું ચડ્યા નથી. એ ગાયુચારી ગોપાલ કૃષ્ણે વનમાં રમ્યા ભમ્યા, ગાયોચારી દુષ્ટ દાનવોનો સંહાર કર્યો. 11 વર્ષ સુધી ક્યાં ભણવા ગયા? એનો અર્થ હું એમ નથી કહેવા માંગતો કે 11 વર્ષ સુધી તમે સ્કૂલમાં બાળકને ન મોકલો, પણ આટલી ખાતરી આપો કે 11 વર્ષ સુધી નહીં મોકલો, તમારું છોકરું વાહે નહીં રહી જાય, એ પાક્કું. અગિયાર વર્ષ સુધી સ્કૂલ ઉપર નહોતા ગયા એ કૃષ્ણ, ભણવા નહોતા બેઠા એ કૃષ્ણ, ક્યાં વાહે રહી ગયા, ક્યાં પાછળ રહી ગયા? એ આ જગતગુરુ છે. કૃષ્ણ જગતગુરુ છે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે કૃષ્ણમ વંદે. અને એણે ગાયેલી ગીતા, એની જયંતી આજે આપણે મનાવી રહ્યા છીએ. વાલા, આ ગીતા વૈશ્વિક ગ્રંથ છે. આખી ભગવદ્ ગીતા વાંચો, એક પણ જગ્યાએ હિન્દુ શબ્દ લખેલો નહીં જોવા મળે. વિશ્વ આખાની માનવતાને ઉદ્દેશીને ભગવાને કહ્યું છે. આખી ભગવદ્ ગીતા વાંચો, એક પણ જગ્યાએ શ્રી કૃષ્ણ ઉવાચ નહીં મળે. શ્રી ભગવાન વાચ. ભગવત્તા બોલી છે, એ ઊંચાઈથી બોલી છે. અને બધાય ભગવાનના જ સંતાનો છે. ગમે તે દેશના હોય, ગમે તે જાતિના હોય, ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે કોમના હોય, ગમે તે ઉપાસના પદ્ધતિ વાળા હોય. પ્રભુચી લેકુરે સારી તયાલા સર્વહી પ્યારી. મરાઠીમાં એક પદ છે. બધા જ ભગવાનના સંતાનો છે. પરમેશ્વર સૌનો પિતા છે. અને તેથી એ જે કહે છે એ વિશ્વ આખાના કલ્યાણ માટે કહે છે. કૃષ્ણ જગતગુરુ છે. ક્યાં પાછળ રહી ગયા શ્રી કૃષ્ણ? આપણે બુદ્ધિના વિકાસ ઉપર બહુ અત્યારે જોર દઈએ છીએ, અને એનું પરિણામ એ નીકળ્યું કે છોકરાઓ સ્માર્ટ થતા જાય છે. વાત સાચી છે. આજથી 50 વર્ષ પહેલા 10 વર્ષના છોકરાની જે બુદ્ધિ હતી એના કરતા અત્યારના 10 વર્ષના છોકરાની બુદ્ધિ ક્યાંય ખીલેલી છે. વાત બરાબર, પણ એ બુદ્ધિ છે, એ જ્ઞાન નથી. આજથી 50 વર્ષ પહેલા 15 વર્ષના છોકરાની જે સોશિયલ મેચ્યોરિટી દેખાતી હતી, સામાજિક એક પરિપક્વતા, મારે સમાજમાં રહેવાનું છે, મારે મારા પરિવાર માટે કંઈક કરી છૂટવાનું છે, મારે મારા ગામ માટે કંઈક કરવાનું છે, અને એના માટેની પરિપક્વતા અને કમિટમેન્ટ એ વખતે જે હતું એ અત્યારે 30 વર્ષ સુધી ભણ્યા જ કરે ને પછી પાછા 10 વર્ષ મારું કરિયર, પેલા હું બરાબર સેટ થાઉં. સમાજ માટે કે રાષ્ટ્ર માટે વિચારવાનો જ ટાઈમ ના હોય, કારણ કે પોતે પોતાના જ સંઘર્ષમાં એટલો બધો બિઝી છે, રત છે. અને પછી આટલો તણાવમાં રહે એટલે પોતાનું એન્ટરટેનમેન્ટ.
પોતાનું કરિયર, આઈ વોન્ટ માય સ્પેસ, આવું કહેતી થઈ છે આજની પેઢી. અને એના માટે પછી મા બાપ માટે સમય ન હોય એની પાસે, સમાજ માટે સમય ન હોય. ટેકનોલોજી આપણને ક્યાં મૂક્યા? આપણો સમય બચાવ્યો કે ટેકનોલોજી ખાઈ ગઈ? ભારતનો આમ નાગરિક અત્યારે આ ડેટા બધા સસ્તા થઈ ગયા છે એટલે 3-3.5 કલાક સોશિયલ મીડિયા ઉપર રહે છે. આની આ ટેકનોલોજી જે સમય બચાવી શકે એ આપણો સમય ખાઈ જાય છે. કોઈને માટે સમય નથી. ત્યારે આ ભાગવત કથા, આ ભગવદ્ ગીતા, આ સંદેશ આજે પણ આટલા જ પ્રસ્તુત છે, પ્રાસંગિક છે. અને એમ કહેવામાં જરાય મને સંકોચ નથી થતો કે પહેલા કરતાં પણ અત્યારે આની જરૂર વધી છે. કથાની, ગીતાની, ભાગવતની. અને એ વાતનો આનંદ છે કે આવા આ યુગની અંદર પણ ભારતની અંદર જ્યારે આવા આયોજનો થાય ત્યારે હજારોની સંખ્યામાં લોકો સમય કાઢીને બેસે છે, ધ્યાનથી સાંભળે છે. કથાનો જાદુ, ગીતાનો જાદુ, ભગવાનના આ વચનોનો જાદુ હજી એવો ને એવો જ છે. जाने क्या जादू भरा हुआ भगवान तुम्हारी गीता में, मन चमन हमारा हरा हुआ श्री कृष्ण तुम्हारी गीता में, जाने क्या जादू भरा हुआ भगवान तुम्हारी गीता में। जब शोक मोह से घिर जाए तब गीता वचन हृदय लाए। जब शोक मोह से गिर जाए तब गीता वचन हृदय लाए। सारा भवसागर तरा हुआ, सारा भवसागर तरा हुआ भगवान तुम्हारी गीता में, जाने क्या जादू भरा हुआ भगवान तुम्हारी गीता में। गीता गीता संतों को प्यारी है क्योंकि श्रुति धर्म के अनुसारी है। गीता संतों को प्यारी है, श्रुति धर्म के अनुसारी है। युग 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 का अनुभव जुड़ा हुआ, युग युग का अनुभव जुड़ा ऋषिभिः परिगीतानि छंदोभिः विविधैः पृथक्। अर्जुन, मैं ये कोई नई बात नहीं कह रहा हूं, जो ऋषियों ने अनेक बार कहा है, जो छंदों यानी वेदों ने कहा है, वही बात मैं तेरे माध्यम से पुनः दोहरा रहा हूं, पूरे विश्व को फिर से बता रहा हूं। गीता संतों को प्यारी है, श्रुति धर्म के अनुसारी है। युग युग का अनुभव जुड़ा हुआ, युग युग का अनुभव जुड़ा हुआ
भगवान तुम्हारी गीता में जाने क्या जादू भरा हुआ। भगवान तुम्हारी गीता मन चमन हमारा हरा हुआ। चमन हमारा हरा हुआ। मन चमन हमारा हरा हुआ। चमन हमारा हरा हुआ। मन चमन हमारा हरा हुआ। श्री कृष्ण तुम्हारी गीता में भगवान तुम्हारी गीता में जाने क्या गीता के गायक भगवान हैं। गीता के गायक जगत गुरु हैं। मात्र बौद्धिक विकास नहीं, खाली बुद्धिमान थવું, બહુ બુદ્ધિનો વિકાસ થાય, માત્ર આટલું જ સુનિશ્ચિત કરે તો એ શિક્ષણ અધૂરું છે. ભાવનાનો વિકાસ થવો જોઈએ અને જવાબદારીનું ભાન થવું જોઈએ. હૃદય અને બુદ્ધિ આ બંનેનો સમ્યક વિકાસ થવો જોઈએ. બુદ્ધિનો વિકાસ થાય અને હૃદય સાંકડું રહી જાય, તમારી ભાવના સ્વાર્થથી ભરેલી રહે, એમ ને. એટલે આઈક્યુની સાથે સાથે ઇક્યુ પણ બહુ મહત્વનું. ઇમોશનલ કોશન્ટ એનું પણ એટલું જ મહત્વ છે. તમે ભાવનાત્મક દ્રષ્ટિએ મેચ્યોર છો? બૌદ્ધિક વિકાસ તો થયો છે, ભાવાત્મક વિકાસ થયો છે, અને બંને વિકાસ થયા પછી તમે કર્તવ્ય પાલનમાં તત્પર થયા છો, કામમાં લાગ્યા છો, પરસેવો પાડો છો. કારણ કે આળસુની જેમ બેઠો રહે બધું જાણ્યા પછી તો જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના, એ જ્ઞાન ભારરૂપ બની જાય છે આચરણ વગર. ભગવદ્ ગીતા દ્વારા તમે જુઓ ભગવાન શ્રી કૃષ્ણની પ્રજ્ઞા, ભગવાન શ્રી કૃષ્ણની ભાવના અને ભગવાન શ્રી કૃષ્ણનો પુરુષાર્થ. દ્વારકામાં પશ્ચિમ કિનારે રાજધાની બનાવીને બેઠેલા દ્વારકાધીશ અને ઠેઠ ઓખાથી આસામથી પૂર્વોત્તરના રાજ્યોમાં કંઈક સમસ્યા હોય તો એ સમસ્યાને લઈને દ્વારકામાં લોકો આવે અને કૃષ્ણ ત્યાં પહોંચે. ઓખાથી આસામ ભૌમાસુરને મારે, એણે કેદ કરેલી કન્યાઓને છોડાવે, સ્ત્રીઓ સાથે ન્યાય, અને એને છોડાવ્યા પછી એને અપનાવે અને સમાજમાં એક સન્માન ભર્યું સ્થાન એ બધી કન્યાઓને પ્રાપ્ત થાય. એટલે 16,100 કન્યાઓ જે ભૌમાસુરે કેદ કરી હતી, ભોગ બુદ્ધિથી ભૌમાસુરને મારી એ કન્યાઓને છોડાવી અને એ કન્યાઓને ભગવાને અપનાવી. એટલે 16,100 અને 8 પટરાણી, એટલે એમ 16,108 નારીના સ્વામી થયા. પણ એ ભોગ બુદ્ધિથી નથી વાલા. ઋષિઓએ એને અર્થ સમજાવ્યા છે કે જે 8 પટરાણી છે અષ્ટધા પ્રકૃતિનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પ્રકૃતિ પરમાત્માની સેવામાં, પરમાત્માને આધીન છે. જીવ પ્રકૃતિને આધીન છે, પણ પ્રકૃતિ પરમાત્માને આધીન છે. અને ભૌમાસુરે કેદ કરેલી અને કૃષ્ણે છોડાવેલી આ 16,100 કન્યાઓ એ વેદોના ઉપાસના કાંડની શ્રુતિઓ છે.
ભોગ બુદ્ધિવાળા લોકો વેદના ઉપાસના કાંડની શ્રુતિઓનું હરણ કરીને લઈ જાય અને પોતાની ભોગ વૃત્તિને પોષે. એનો અર્થ એ છે, તમને સરળ કરીને સમજાવું, કે ભક્તિ માર્ગમાં જ્યારે ભોગ બુદ્ધિવાળા ઘૂસી જાય ને ત્યારે એ ભક્તિ માર્ગને દૂષિત કરે. ભક્તિ માર્ગીય શ્રુતિઓ એનું પણ ખોટું અર્થઘટન કરીને પોતાની ભોગ વૃત્તિને પોષે. આ બધા ભૌમાસુરો છે. ભૌમનો અર્થ પણ થાય ભૂમિનો દીકરો. મંગળ એ ભૌમ કહેવાય, ભૂમિનો પુત્ર છે એમ આપણે માનીએ છીએ. મંગળ નામનો જે ગ્રહ છે એને આપણે ભૂમિનો પુત્ર માનીએ છીએ. આમ જોઈએ તો આપણે બધા જ મંગળ છીએ. પછી અમંગળ કરે ને એનું અમંગળ થાય એ તો એના કર્મનો વાંક છે વાલા. બાકી તો આપણે બધા મંગલ જ છીએ, ભૂમિના દીકરા છીએ. મંગલ ભવન અમંગલ હારી એવા રામને ભજો, મંગલ જ થશે. ભગવાન વિષ્ણુ જે મંગલ ભવન છે, મંગલાયતનો હરિ, મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. એવા શ્રી હરિનું ભજન કરે એનું ક્યારેય અમંગલ ન થાય. મંગલ ભવન મંગલ હારી. ગાઈએ દ્રવવું સુદશરથ અજીર વિહારી. ભગવાન મંગલાયતન છે શ્રી હરિ, શ્રી રામ મંગલ ભવન છે. આ ભૂમિના દીકરા આપણે બધાએ ભૌમ જ છીએ. પુત્રોહમ પૃથિવ્યા, પૃથ્વી આપણી માં છે. આપણે બધા પૃથ્વીના સંતાનો છીએ, ધરતીના છોરું છીએ. આપણે બધા મંગલ છીએ. તો જીવનનું મંગલ થાય એ રીતે જીવીએ, એ માટે થઈને આ સત્સંગ છે. મંગલ ભવન રામને ભજો, મંગલાયતન શ્રી હરિનું ભજન કરો. પણ આ ભૂમિના દીકરા ભૌમ ઘણા અસુર વૃત્તિ વાળા હોય છે. એનું નામ ભૌમાસુર. એની આસુરી વૃત્તિ હોય છે. આસુરી વૃત્તિ એટલે એ અસુમાં જ રમે એને કહેવાય અસુર. અસુ એટલે પ્રાણ, પ્રાણમાં જ રમે. એની સ્પષ્ટતા એ કે ખાઓ પીઓ ને મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. આવી ભૌતિકવાદી જેની વિચારધારા હોય એ બધા અસુર કહેવાય. પછી ભલે સુટેડ બુટેડ હોય, સો કોલ્ડ હાઈ સોસાયટીના હોય અને ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલતા હોય, પણ જેની ભૌતિક વાદ અને એ જ વૃત્તિ છે, ભોગ વૃત્તિ, ખાઓ પીઓ અને મજા કરો, એ અસુર છે. રામચરિતમાનસમાં ભગવાન શિવે કહ્યું છે કોણ છે અસુર, કોણ છે નિશાચર. કે માન માતુ પિતા નહીં દેવા, સાધુ ન સન કરવા વહી સેવા, કરવા વહી સેવા. जिन के आचरण
સો જાને હું નિશિચર સબ પ્રાણી જે માત પિતાને દેવ ન માને, સાધુઓ પાસે સેવા કરાવરાવે. અત્યારે સિગરેટ પીનારા, દારૂ પીનારા સાધુ સંતોને એમ સલાહ આપે, બાપુ તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે તો આ જગતનું કલ્યાણ તો જ થશે. એ પણ તું પેલા સિગરેટ બંધ કર, તું પેલા દારૂ છોડ, પેલા બાપુ જે કહે છે એ તો માન, પછી બાપુએ શું કરવું જોઈએ પછી કહેજે એને. સાધુઓની પાસે સેવા કરાવરાવે. માત પિતાને દેવ ન માને, એના પોતાના મા બાપ વૃદ્ધાશ્રમમાં દુઃખી થતા હોય, આહુડા સારતા હોય, પોતે સિગરેટ, દારૂ, જુગાર ને બધું સાધુ સંતોને પાછા સલાહ આપે, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. ભગવાન શિવ કહે છે, જેના જેના આવા આચરણ હોય, સો જાને હું નિશિચર સબ પ્રાણી. એ નિશિચર છે, જેની ભોગ બુદ્ધિ છે, ખાઓ પીઓ ને મજા કરો, આ અસુર છે. ભૂમિના બેટા તો બધા છે જ, પણ એ ભવમાં સુર. તો ભક્તિ માર્ગની અંદર પણ કેટલીક વાર આવા ભવમાં સુરો ઘૂસી જાય, અને ભક્તિ માર્ગની જે વાતો છે ધર્મમાં, વેદોમાં, એના પોતાની ભોગ વૃત્તિ પોષાય એવા અર્થઘટનો કરે. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે ભૌમાસુરને મારી અને 16,100 કન્યાઓને છોડાવે છે. સામાજિક દ્રષ્ટિથી જોઈએ તો આવા જે ભોગ બુદ્ધિવાળા લોકો અને આવી કન્યાઓનું હરણ કરી દે. રાવણ પણ એ રીતે હરણ કરીને સુરનાગ, નર, કિન્નર, ગંધર્વ કન્યાઓને લઈ આવ્યો હતો, હરણ કરીને. એની ભોગ વૃત્તિ એને ભેગું જ કર્યું હતું હોનું, હોનાની લંકા, અને કાયદેસર નહોતો કમાણો. લંકા રાવણની વસાવેલી નથી, લંકા રાવણની કોઈની પાસેથી છીનવી લીધેલી છે. જ્યારે દ્વારકા સોનાની શ્રી કૃષ્ણે વસાવેલી છે પોતાના પુરુષાર્થથી. રાવણની પાસે પ્લેન હતું, પુષ્પક વિમાન હતું, છીનવી લીધેલું. આ કુબેર પાસેથી છીનવી લીધેલું છે બધું, પોતાના બાહુબળથી. બુદ્ધિ એટલી, બાહુબળ એટલું, અને સત્તા એવી, છીનવી લીધું. હોનાની લંકા હતી, પણ એક તોલો હોનાનું કોઈને દાન કર્યું હોય રાવણે, રામાયણમાં ક્યાંય લખ્યું નથી. અને હોનાની દ્વારકામાં રહેનારા દ્વારકાધીશના દ્વાર સુદામાઓ માટે ખુલ્લા જાય છે હંમેશા. ભાગવતના વર્ણન પ્રમાણે તો સુદામા જ્યારે જાય છે ત્યારે એક એક ट्योढ़ी को पार करते कट 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 कट, किसी ने रोका नहीं, ब्राह्मण है. અને પછી જ્યાં પહોંચ્યા પેલા દ્વારપાળોએ પ્રણામ કરી, ભૂદેવ શું સેવા કરીએ? અરે કે શ્રી કૃષ્ણના દર્શને આવ્યો છું. એને કહો તમારો મિત્ર આવ્યો છે સુદામા. અને જેમ સાંભળ્યું કૃષ્ણે આ, અને જે દોડ્યા છે શ્રી કૃષ્ણ, મારો મિત્ર આવ્યો, સુદામા આવ્યો, મારો બાપ આવ્યો, મારો સખા આવ્યો. કેવા સ્વાગત કર્યા સુદામાના. પોતાના આસન ઉપર એને બેસાડીને એના ચરણ ધોયા.
જે રીતે ભક્ત ભગવાનની પૂજા કરે એ રીતે ભગવાને પોતાના સખા સુદામાની પૂજા કરી, જે રીતે રાખ્યો, જે રીતે હાંચવ્યો. અને પૂછે મારા માટે હું લાવ્યો? અમે સુદામા ઉંમરમાં થોડા મોટા ભણતા હતા ને ત્યારે કૃષ્ણને બધા પાઠ યાદ કરાવે. આ ભણવામાં હોશિયાર, બ્રાહ્મણનો દીકરો, ગુરુકુળમાં ભણે સાથે સાથે, અને પછી કૃષ્ણને યાદ દેવડાવે. એ આમ નહીં ગુરુજી, આમ કીધેલું. યાર તે નકરી ગાયું જ ચારી, આમ નહીં આ રીતે બોલો. વેદ જેના સહજ શ્વાસ રૂપ છે એ ભગવાન, जिनके सहज श्वास श्रुति चारी સો હરિ પઢે યહ કૌતુક ભારી. પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સુદામાનો મહિમા વધારે. હે સુદામદેવ, આ શીખવાડને ગુરુજી, હું કઈ રીતે કીધેલું, મને ભૂલાઈ ગયું. ભગવાનને કોઈ દી ભૂલાય? વેદ જેના સહજ શ્વાસ રૂપ, પણ એ સુદામાને કેવી મોટાઈ આપે. સુદામા મોટા ધ્યાન રાખે. અને આજે આવો એ બ્રાહ્મણ, વેદજ્ઞ, બ્રહ્મવિત્ત, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ લખ્યું છે ભાગવતમાં. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત, પ્રશાંત, જીતેન્દ્રિય. યદ્રચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી. જે મળી જાય સહજ રીતે એમાં પોતાના જીવનનું યાપન કરનારો ગૃહસ્થ માણસ છે. સાધુને માટે સહેલું છે, ન મળે ભૂખ્યા રહી લેવું, પણ ગૃહસ્થને માટે તો પત્ની સમજદાર હોય તો એ ભૂખી રહે, પણ છોકરાઓ ભૂખ્યા રહે એ કેમ જોવાય ગૃહસ્થ આદમીથી. અને છતાંય આ માણસની અયાચી વૃત્તિ, કોઈની પાસે ક્યારેય માગવાનું નહીં, હાથ લાંબો ન તે ત્યાં સુધી કૃષ્ણ પાસે પણ ન માગ્યું. કૃષ્ણ પાસે માગ્યું આ બ્રાહ્મણે. આવો અયાચી, એની પૂજા કૃષ્ણ ન કરે તો કૃષ્ણ ભૂખો લાગે. આવા બ્રાહ્મણની પૂજા કરવામાં કૃષ્ણની શોભા છે. કારણ કે નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય છે. નમો બ્રહ્મણ્ય દેવાય કહીને આપણે એને વંદન કરીએ છીએ. બ્રાહ્મણે પૈસાને કોઈ દી ધન નથી માન્યું. બ્રાહ્મણ સાચો એ છે જે વિદ્યાને ધન માને, તપને ધન માને, સદાચારને ધન માને, અને બ્રાહ્મણની પાસે સંતોષનું ધન હોય. એ બ્રાહ્મણ દુનિયાને દેનારો છે, એ ભિખારી નથી. કૃષ્ણસ્યાસિત સખા. તમે સુદામાના ઓળખાણ આપી છે ભાગવતમાં વ્યાસ ભગવાન, એ વાંચો તો ખરા. ખબરદાર જો સુદામાને ભિખારી કયો નહીં. ભિખારી તો આપણે છે, કરોડપતિ હોવા છતાં, અબજોપતિ હોવા છતાં મંદિરમાં જઈને માનતાઓ માનીએ કે અમારું ટેન્ડર અમારું પાસ થાય, અમને આ કોન્ટ્રાક્ટ મળે. મંદિરમાં આપણે જઈને માગીએ. સુદામાએ દ્વારકા જઈ કૃષ્ણ પાસે પણ હાથ લાંબો નથી કર્યો, કંઈ માગ્યું નથી. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. મુખ્યમંત્રીની સાથે કે પ્રાઇમ મિનિસ્ટરની સાથે થોડાક આમ નજીકના સંબંધને થોડાક પર્સનલ કોન્ટેક્ટ હોય ત્યાં તો આપણે કેટલું આપણું કામ કરાવી લેવાની વૃત્તિ રાખીએ. અને હાવ સાચું હોય, હરખી રીતનું હોય, લોક કલ્યાણકારી હોય ને બોલો તમે વાંધો નહીં, પણ આપણા સ્વાર્થ માટે થઈને કેટલાય કામ કઢાવી લેવાની વૃત્તિ આપણામાં હોય. અને આ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ સુદામાનો લંગોટિયો યાર, અથવા તો સહાધ્યાયી, પણ ખાલી હેતના સંબંધ, પ્રેમના સંબંધ. કૃષ્ણની પાસે પણ એને હાથ લાંબો નથી કર્યો, માગ્યું નથી. અને એ શ્રી કૃષ્ણ કે માગવા પણ રહેવાય ન દીધું. સુદામાને ખબર ન પડે એમ સુદામાને એટલું બધું મોકલી દીધું ત્યાં.
તાંદુળ જમે રે વાલો ને વારે રાણી રૂખમણી. તાંદુલ જમે રે વાલો વર રાણી રૂખમણી રે, અમને આપો રે મુરારી રે, સેવામાં રાખો એ શામળા. સુદામોજ દ્વારિકામ આવ્યા રે એ દર્શન કરવા દેવના. પ્રોળિયે ખબર પુગાડ્યા રે એ દ્વારે ઉભો એક દૂર